નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુરાઈના દ્વારકાથી ભાગ 2 માં તમારું સ્વાગત છે। પેલો સ્ટેપ લેવા આવે છે કંજુસાઈ છે, આ બાજુ જમન જમકુર છે, એ બધું વાત કરતા કહે છે કે લગ્ન પાછળ હજારો લાખોનો ખર્ચ કરનારા લોકો આપણે જેવા ગરીબ પાસે સખત ભાવતાલ કરાવતા હશે અને પેલો જે છે એના ચહેરાનો મનોભાવ જોવા માટે તે માર્કેટની અંદર જાય છે, પણ જો કરે છે કે કદાચ મેં જે ભાવે કીધા છે એ ભાવે જો આ મતીરા અથવા ચીમડા જો આપી દે તો ચીમડા તો સારા છે પણ ઓછા ભાવે લઈ જવાય છે। અને એવા જ સમય પેલી બાય આવે છે, ચીમડાનો ભાવતાલ કરાવી જોગવાનું કહે છે કે ચીજ વધારે લે છે। જંકુ એને કહે છે કે રાતના શિયાળો લારી રાખતા હો અથવા તો જે સમય ઠંડી ખૂબ પડતી એવા સમયે માટીના ગળા ભરી ભરી પાણી પાઈને સિંચન કર્યું છે। આ પરસેવાનું લોહી લેવલ છે અને પેલી બાઈ છે રક્ષણ કરી અને જીવ વધારાનું લે છે અને જાણે કે કોઈ હૃદય જીવી નાખ્યું હોય એવો મનોભાવ વ્યક્ત કરી અને પેલી જંકુ છે એ વધારાની જીવ આપે છે। નમતું તો આપે છે પણ વધારાની જીવ દેવાની આ જે માણસની વૃત્તિ છે વધારે લેવાની એ માણસનો જે સ્વાર્થનો ભાવ છે એ આ મેઘાણી બહુ સરસ રીતે વર્ણવે છે। આગળ જોઈએ શું કહે છે, લાવ ચીર દે છે કે નીકળા લે લાવ જીવનું પાછું। જો આ ગામથી તળપદા શબ્દોનો પ્રયોગ થયો છે એટલે હું તમને બરાબર રૂપમાંથી વાંચી અને કહી રહી છું। લાવ ચીર દે છે કે નીકળા લે લાવ જીવનું પાછું। ચીર દેવી પડી કેમ જાણે કલેજામાંથી ચીર કાપી નાખવી પડી હોય ને મહેનત કરી છે જમણ અને જમકુએ રાત ઉજાગર કરી અને આ ચીપડાઓનું સંતાનની જેમ એને ઉછેર કર્યો છે એવું દર્દ એના અંતઃકરણમાં થયું। આવા જીવ સેફ થઈ જતા હશે આ પૈસા વાળા। જો જમકુનો ઉદ્ગાર જો આ પૈસા વાળા આવા જીવ કેમ થઈ જતા હશે? 2-5 રૂપિયા વધારે દેવા પડે અથવા તો વધારે દેવાની વૃત્તિ માણસમાં ક્યાંથી આવી? માટે જ આપણે નિર્ધન થઈએ છીએ। આવા લોકોને કારણે જ આપણે નિર્ધન છીએ, નહીતર ના હોઈએ ના મને તો દાજ ચડે છે કોક કોક વાર। આ કોક કોક જે શબ્દ લખેલો છે ઉપર જે લોકો કોઈ કોઈ દાજ ચડે છે અંદરથી એમ થઈ આવે છે કે બરાબર ન દાજ ન ચડાવીએ ડાયા પારકો પ્રદેશ છે આપણે અહીંયા મજૂર કામ થાય તો સફાઈ ને આપણા જ વાંકની ગંધ આવે। જો દાજ ન ચડાવી વાલા પતિને સમજાવે છે જમન પારકો પ્રદેશ આપણું ગામ નથી, આપણે તો મજૂર। જો કંઈક થાય જો કંઈક બને તો સફાઈ એટલે સિપાહીને આપણી જ ગંધ આવે। તેટલામાં તો પીવું પેલી પેસેન્જરમાં આવજો છેલ્લામાં છેલ્લું નવું લોકપ્રિય નાટક ગીત ગાતો બંકડો પોલીસ આવ્યો અને એક ચીપડું લઈ કસી ચર્ચા માથાકૂટ કે લપચપ કર્યા વગર મલમથી ચાલ્યો ગયો। ચીપડા ઉપર હળકડી કે તાલ દેતો નવું કવાલી ગીત ગાતો। નવા નાટકનું નવું આવેલું ગીત પેલી પેસેન્જરમાં આવજો પીવું પેલી પેસેન્જરમાં પેસેન્જર ટ્રેન પેસેન્જર ટ્રેનમાં આવજો આવું ગીત ગાતો પેલો બંગલો યુવાન પોલીસમેન જે છે એ આવ્યો અને પહેલેથી ચડીને બાપુનો હક હોય એનો અધિકાર હોય આ જગ્યા એની છે એની ઉપર જ આ લોકો બેઠા હોય એવા ભાવથી એક ચીબડું ઉપાડી લીધું અને ચીબડા ઉપર તાલ દેતો ગીત ગાતો બોલે એનો મજૂર માણસને માર પડે એનો પોતાનો અધિકાર છે એવું સમજીને લેનારાથી આવા દાનત ખોટા લોકો જે હોય છે એનું અહીંયા 2 લાઈનની અંદર મેઘાણીએ વર્ણન કરી દીધું છે। જમણ અને જંકુ એકબીજા સામે જોઈ રહ્યા બાઈ તો ઝેર એકબીજા સામે જોઈ રહ્યા બસ પૂછવાનું નહીં કહેવાનું નહીં જાણે કે પોતાનું છે આપણે એનો માલ વેચવા માટે બેઠા એવી રીતે લઈને ચાલતો થઈ ગયો બાઈ તો ઝેર પીધી આપણે આવી મહેનત કરીએ મફતમાં આપી દઈએ આવી દઈશું આવો હક હસીને બોલી આ એક તાલ છેડે તને ઓળખે છે ધણીની આંખોમાં તને ઓળખે છે ખીજાયો હતો પતિ
હોય તો દાંત કાઢે છે. 4 પૈસાનો માલા મોબાઈલ રાખતો હોય દાંત કાઢે શરમ નથી આવતી? કેમ જાણે તારા પિયરનો છોકરો હોય. જો અહીંયા જમણને દાંત ચડી છે, પેલી પાયે ચેકલી એ દાંત હજી ગઈ નથી અને ઉપર જે બોલસવાળો લઈ ગયો તારા પિયરનો છોકરો મેણો કરે છે. હવે વાત જાતિ કરો ને બાય ધણીના માસામાં હાથ જવાબ મૂકો ને માતા. જોને તમારા લુગડા 1 મહિનામાં મેલા રાત થઈ ગયા છે. આજ સાંજે મારા બાપને ઘરે પહોંચવા દે, ત્યાં ખાવા પાટ છે કે સંતાય લુગડા ત્યાં ઘસી ઘૂસી ચોળી હળમાનની કુઈએ રૂપાળા દમદમાવી નાખો. હાલો મારો વાલો કરો. હવે એકાદ લલકારો કરો. આ જોવો જોઈએ તમારા કપડા 1 મહિનામાં કેટલા વિચાર કરો. 1 મહિનાથી એને કપડા બદલાવેલા નથી. આટલી દારૂણ પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિમાં વેચવા આવેલા આ દંપતીના ચીબડા મફતમાં ઉપાડવા વધારે ચીજ લેતા ભાવતાલ કરતા પેલા શેઠિયા પેલી બાઈક કે પોલીસ કે શરમ નથી. આ નગ્ન હકીકત સામે નીકાળીને અંગ્રેજી બીજી 1 મહિનાથી કપડા ધોવાયેલા. અહીંથી આપણે જશું મારા પિયરનો ખારો પાટ. નદીના પટની અંદર વરસાદનું પાણી વહી ગયા પછી રેતી ઉપર જે સફેદ ભાગ જામે એને ખારો કહેવાય. પેલા કપડા ધોવા માટે કોઈ વ્યવસ્થા નહોતી એટલે નદીના ભાગમાં જે ખારો જામેલો હોય એને આપણી આગળની જે ઉમર ભોગવીને ગઈ છે બધી બહેનો માતાઓ છે હાથથી ભેગો કરે એને લઈ આવે કે લઈ આવીને ખારાના પાણીમાં ઓગાળે અને એ પાણીમાં ખારાને ઓગાળે પછી કપડા ધોવે. આ સ્થિતિ આપણે વડીની ભોગવી છે. આજે તો જેટલા માથા છે એટલા શરીર જુદા છે, જેટલા શરીર છે એટલા સાબુ જુદા છે અને કપડા ધોવા માટે તો નીત નવા કેટલા ધોવા માટેનો પાવડર બજારમાં ઉપલબ્ધ છે, લિક્વિડ ઉપલબ્ધ છે. પણ ખારામાં ધોઈ નાખીશ. નદીનો પટ મારા બાપને ગામ જઈને હળવાની કોઈ છે જઈ અને ખારો લઈને કપડાને ધમધમાવી નાખીશ. પણ સ્થિતિ અહીંથી બદલજો. મહિના દિવસથી મેલ જે જામેલો છે અને પછી કે છે હાલ મારો વાલો એકાદ લલકાર બોલાવ ગ્રાહકને દળીના કલેજાની કળ જાણે કે આ સુવાળા વચનો મને ઉતરી ગઈ છે. દાજી ચડી હતી કે મનની અંદર ઘુમર જે વિચાર ઘુમરિયા લેતા હતા, ક્રોધ જે આંખોમાં ચડી આવ્યો હતો, જીભ ઉપર જે ક્રોધ ચડી આવ્યો હતો એ જાણે કે થોડોક સમી ગયો હોય. માતાના સમ મને શરમ આવે છે. પતિ શું કહે છે? માતાના સમ મને શરમ આવે છે. એક નાની વહુ જમકુ શું કહે છે પતિને? આ દાંપત્ય સુખની એક નિશાની છે. એક નાની વહુ કઈને કોમળ કંઠે જમકુ સુખ છે. નાની વહુને જેમ શરમાઈ ગયું, હમણાં પરણીને આવેલી હોય નવોટા હોય એની જેમ શરમાઈ ગયું એટલે હાથે શબ્દ છે. નાની વહુ કઈને કોમળ કંઠે જમકુ સુખ છેડા એ આ શરબતના કુપ્પા લઈ જાઓ, આ દૂધિયા માર લઈ જાઓ, આ શરબતના કુપ્પા એવા મીઠા એવા ચીકણા લઈ જાઓ, આ દૂધિયો માર દૂધ જેવો ચોખ્ખો માર એ લઈ જાઓ. સાંજ નમતી હતી. ધીમે ધીમે સાંજના વડા ઉતરવાના ચાલુ થયા હતા. સૂર્યનારાયણ છે એ જાણે કે રનાદને મળવા માટે થઈ અને હવે જવાના હોય એવી રીતે ધીમે પશ્ચિમ દિશામાં આત્મે રહ્યા હતા. વરવોના ચહેરા ઉપર પશ્ચિમના કેસુડા, જો પશ્ચિમના કેસુડા એવો શબ્દ આવ્યો છે સરસ મજાનો. કેસુડા કેસરી હોય એ જાણે રંગ ઢોળતા હતા. આથમની દિશાના માળી સૂરજે માળી કીધો છે સૂરજને સીમાડા ઉપર ભરપૂર ખાખરાના કેસરિયા વન ખડા કર્યા હતા. વાદળાઓમાં રંગતી બગડાઓ છોકરીઓ એ વન પુરુષોને વેરતી. આગળ માસની અંદર આ ખાખરાનું જે વૃક્ષ છે જેને સંસ્કૃતમાં પલાશ કહેવાય છે એમાં સરસ મજાના કેસુડાઓ ખીલે છે અને જેવા કેસુડાઓ ખીલી નીકળે છે એવા સમયે આ ખાખરાના વૃક્ષમાં પાન નથી હોતું.
આ કેસુડાઓ છે એ સમયે ઋતુનો સંધિકાળ છે, એટલે ચામડીના રોગો વધારે થાય. રોગોને દૂર કરવા માટે જો આ કેસુડાઓને પાણીમાં પલાળી અને એ પાણીનું જો સ્નાન કરવામાં આવે તો ચામડીનો દર્દ દૂર થઈ જાય. એ સમયે મજાના કોઈ સરસ મજાનો કેસરી સાફો પહેરી અને છોકું ઊંચું રાખ્યું હોય એવા સરસ મજાના કેસુડાઓ અહીંયા ખીલી એવું સરસ મેઘાણીજી વર્ણન કરે છે. સાંજે આપણે જઈએ ત્યારે ચારે દીના પૈસા તમારી પાઘડીના માયલી કોરના એક આંટામાં બાંધી લેજો. હો રસ્તે કાઠીનું ગામ છે. સાંજે આપણે જ્યારે જઈએ જીબડા વેચાઈ જાય ત્યારે પૈસા તમે પાઘડી વેચો છો એમાં માલિક પર અંદરના ભાગમાં દેશી તરકતો શબ્દ છે માલિક તરકતોથી ભાગ એનો વળ આવે એમાં નાખી દીધું આગળ જતા કાઠીનું ગામ છે. પણ એ તો પાઘડી નહીં પડાવીને રાતા મદ્રાસીના પાઘડી કઈ કાઠી એમ મૂકી દેશે. તો પાઘડી લઈને પૈસા પ્રશ્ન હતો, પાઘડી પડાવી લે એક લઈ લે ઠીક, ત્યારે હું મારે કેડે બાંધી લે ભલે હું મારી કેડે બાંધી લઈશ. બકરીના હાથ નાખતા ફરીથી બાઈએ લલકાર કર્યો. એ સમયે જીવ જે મોઢામાં બકરી રાખતા હી એમ જાણે આપણે કરીએ એ આ ઘીના બોલા કેમ તેના જીબડા એમ તો જવાબની રાહ પણ જોયા વગર એક જુવાન નીચે બેસીને કહે છે, જીબડા પડેલા છે કેમ આપણા જીબડા એમ કરવામ જીબડો જોતો નીચે બેઠેલો જવાબની રાહ જોયા વગર એક જુવાન નીચે બેસે છે. અધવણ જોવો, સીધું કહે છે અધવણ જોવો, કારણ કે આવેલા યુવાનને જીબડાની પરખ હતી. ઈશારા કરીને બોલાવ્યો. સુમનલાલ પેલા ખેસગારી વેપારી સામેની ખોજાની દુકાને ઊભા હતા. તેણે સુમનલાલને હાથની ઈશારો કરીને બોલાવી લીધા ને કહ્યું, ઉતાવળ કરોમાં એ છે પરગામના, આજ સાંજ પડશે એટલે મફત આપી દઈને પણ ભાગશે. એવા થાકેલા છે, તમે થોડી વાર થોભી જાઓ. આનાના 3 શેર લેખે આખો લોટ આપણે ઉપાડીને પછી વેચી દઈશું. પેલો જે વેપારી એ લોકો ભાવતાલ કરાયા હતા માર્કેટ વેચી હતો, એ સામેની દુકાને ઉભો તો દુકાન પેલો ભાવ કરાવે છે. એ જે ભાવ કરાવવાનો વ્યક્તિ જે આવેલો છે એનું નામ છે સુમનલાલ. એ સુમનલાલનો ઈશારો કરીને બોલાવે છે કે અહીંયા આવો સુમનલાલ, એ પરગામના છે, હમણાં સાંજે ભાગી જશે, મફતના ભાવમાં દઈ દેશે. આપણે આખો લોટ જેટલા જીવના છે બધા જ લઈ લેશો અને પછી જરૂર પ્રમાણે બાર જે ત્યારે માણસની લાલચ વૃત્તિ નથી. એને ખબર છે બારગામના જે જવાના છે મફતના ભાવમાં આપી દેશે. મેળો આપણો હાજર ઉઠી જવાનું પછી એ ખરીદી કરવા નીકળે મફતના ભાવે લઈ જાય. એના જેવી કેવી પડી ગઈ છે. માણસને મફત જોઈએ છે, સારું જોઈએ છે અને સસ્તું જોઈએ છે. સારું, સસ્તું, મફત અને ટકાઉ. કારણ કે આપણે કોઈ પણ વસ્તુ આપવા લઈએ તો પહેલા એને રૂપિયા જોઈએ છે, વસ્તુ નથી જોઈતી. અહીંયા આપણે એવું બને છે, પહેલા બોલાવી લે છે. જમન જમકે સમજી લીધું આપણું ગ્રાહક ટાળી વાળા શેઠીએ જે શેઠીએ લેવાયો હતો, આપણો ગ્રાહક જે આવ્યો હતો એને ટાળી દીધો, કારણ કે એને અધવણ જોખવાની વાત કરી હતી. મને તો કાંઈનું કાંઈ થઈ જાય છે મનમાં. જમનના દમદમતા મગજમાંથી જાણે 10 કલ્પનાના માનવી અકેક ડાળ લઈને દોડે છે અને વેપારીના ઉપર તૂટી પડે છે. જમનના મનમાં જાણે કે એક વ્યક્તિ એવા 10 લોકો જાણે કે એ લાકડીને દોડી અને પેલા શેઠીને મારવા જેવું લાગે છે. 10 મિનિટ કઢાવી નાખીને હેતુથી પૂછવા માંડ્યું તો 5 મિનિટ જો થઈ ગઈ, સાંજનો સમય થઈ ગયો તો આ લોકો મફતમાં આપીને નીકળી જશે. કોલેજમાં પાછા ક્યારે જવાના છો? કે ટાઈમ પાસ. કેટલામો નંબર રાખો છો? હવે LLB થવાને કેટલા વર્ષ બાકી? વિલાયત જશો ને કે ગાંધી મહાત્માના ભણશો કે ગાંધીજીના રસ્તે જશો, ગાંધીજીએ જે આંદોલન કર્યું છે એમાં ભણશો કે વિદેશમાં જઈને અભ્યાસ કરશો તો અહીંયા સેટ થશો? જે થાય તે ખરું. એવા ટૂંકા અવાજથી પતાવીને સોમનાથ પાછો એ જમન તરફ વળ્યો. ખેસદારી કહી, કા ઘડીક સાથે સીધ બગાડો છો? થાય કે ખરું ભાઈ, અત્યારે સમય નથી, એને ઉતાવળ હતી એટલે જમને સંપૂર્ણ ચીપડા રાખી બેઠા એટલે પાછો વળ્યો. વળી પાછો સુકામ બાજી બગાડો છો? સમય મારા મોડું થાય છે. વય ભણેલો આ વિદ્યા શું
જોકો અધમણ હું મજૂર બોલો બા ભાઈ પડેલો વિદ્યા પર છલકાતી જાય છે તમારે. આટલા માટે ચતુરાઈ નથી આવી, મોડું થાય છે. સુમરલાલજી કહે છે લ્યો અધમણ જોકો હું મજૂર બોલાવું. જમન દરેક 5 શેરની ધારણામાં એક એક શેર વધારે નમતું જોખે છે. મોટો ગ્રાહક આવ્યો છે એને વધારે દેવામાં વાંધો નથી. હવે આ વધારે એટલા માટે આવે છે કે હવે એને ઘરે જવાનું મોડું થાય છે, સવારે ગળતી આવી છે. કેસતારી ભાઈ આવીને ઉભા રહી. આ બધું તો એકનું એક થયું ને માળા કાંડા. આ તો એકનું એક થયું. મેં આવી જે કીધું એ પ્રમાણે તમે આપી દીધા હોત તો કેમ એકનું એક? આટલી નમતી ધારણા તો એ જ હિસાબ થઈ રહે છે. મેં આના 3 શેર આ તમે નમતું જોવો છો એ પ્રમાણે મેં એક આના 3 શેર વાયદા કરા એ પ્રમાણે બધું સરખું થાય. અમે તો બાપા રંજકના કાયર માદારોપ કરનાર અમને ના પોસાય. 4 દીથી સુકા રોટલા ચાવતા હોઈએ ઈ કાઈ અમને થોડું ગમે છે. 4 દિવસથી સુકા રોટલા પાણી ભેગા ખાઈએ છીએ ભેગું કઈ નથી બીજું અમને નથી ગમતું. પેટમાં પાણાની જેમ પહોંચે છે ભાઈ, પાણાની જેમ સુકા રોટલા લાગે છે. જમતું બોલતી ગઈ જમન જોગતો ગયો 5 ચીકડા વધ્યા. જોવાને કહ્યું જોખો એક વધુ ધાર. જોગતી ગઈ અધમણ ચીકડા જોખાઈ ગયા, વધારે એક શેર આવતા ગયા અને 5 ચીકડા વધ્યા. એટલે કીધું કે હવે એ પણ જોખી ના. હવે જોખા પછી શું થાય છે? કેવું બને છે? કેવો વણાટ બને છે આ બાળક? જોકારો જોડાયેલા